મારા ભાઈ આ બધાને સુખનો સૂરજ ઉગશે. આપણે ઉગાડવું હોય તો શું કરવું પડશે? હારું બીજું કઈ ના થાય એના માટે હારી લોન લેવી પડે. મારા દોસ્ત જરા કઈ ટેન્શન ના લેતો. જેમ કે આ દુનિયા જયારે તારો સાથ છોડી દેશે ને તારે હું એ છોડી દઈ યાર. હું દુનિયામાં જ છું ને ચો બહાર છું. બોલ મારા ભાઈબંધ, આજકાલ હું તને ફોન નહીં કરતો એટલે એવું ના સમજતો કે હું તને ભૂલી ગયો છું. આ તો પૈસા પૈસાની જરૂર નથી હમણાં એટલે નહીં સંભાળે હો. હારું આટલું બધું કિસ્મત કઈ રીતે ખરાબ હોઈ શકે છે? હું તો ગરીબ છું એ શું, મારા બધા ભાઈબંધો ગરીબ છે. એકાદો અમીર હોત તો એમને ખવડાવો પીવડાવો યાર. મારા ભાઈબંધ, ભલે આપણે આ જન્મમાં ગરીબ રહી જાય પણ આવતા જન્મમાં હોય 100% પૈસા વાળા થઈશું હો. એ 100% વાળી તું ના મળ્યો હોત ને તો હું તો આ જન્મમાં જ પૈસા વાળો હોત. મારી યારી પનોતી. હું થયું માર ભાઈ, ચિંતામાં લાગુ છું? એટલે આ યાદ નહીં રહેતું યાર મને. બદામ બદામ ખા. બદામ જ ખાવા દખા કાલની લાઈન મેલી છે પણ એ જ યાદ નહીં ચો મેલી હતી. નાનો હતો તાણે વિચારતો તો જે થશે એ જોયું જશે પણ હવે જે થાય છે એ જોયું નહીં જતું. એમ ભાઈ ઉદાસ બેઠો છું? એટલે મારા ઘરમાં ભાઈ મારા લગ્નની વાત ચાલે છે. લગ્નની વાત? તું તો સારું કહેવાય યાર. સારું તો ખરું જ ને પણ 2 વર્ષથી વાતો જ ચાલે છે, થતું નહીં. પ્રણામ ગુરુ મહારાજ. બોલ બેટા. આટલો હાથ જોઈને મને કે યાર લગ્ન ક્યારે થવાનું છે મારું? એમાં હાથ જોવાની જરૂર નથી. તારું મોઢું જોઈને જ ખબર પડે છે કે તારા લગ્ન નહીં થાય. સારો દાડો જોઈને ગિરનાર હોમો વરી જજે. મારા ભાઈબંધ, તે પેલી કહેવત ખબરી છે ને કે હર કુત્તે કા દિન આતા હે, પણ આપણો બેનો નહીં આવતું. એટલે સમજો ને તું, આપણો કૂતરા નહીં સિંહ 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 ચીમ જ નહીં આવતો દાડો હો. હે ભગવાન, આ જિંદગીની જેણી જેણી તકલીફોથી હું કંટાળી ગયો છું. હવે તો તકલીફ મોટી હાલ. તકલીફ એવી હાલ ને કે મારા કન 5-10 કરોડ આવી જાય એને ચોકન નોખું ચો ઇન્વેસ્ટ કરું. એવી તકલીફ હાલ કે હું મારું પોતાનું હેલિકોપ્ટર લાવું પણ એને પાર્કિંગ ચો કરું. આવી મોટી મોટી તકલીફો હાલી. આ જેણી જેણી તકલીફોથી કંટાળી ગયો છું. પેલા હું ગરીબ હતો અને અત્યારે ગરીબ જ છું. ભાઈ મેં એ હોભરી છે કે ગરીબોની દુઆ લાગે છે તો એક કોમ કર ને, તું મને હાલ ને હું તને હાલું. જેમ કે આપડે તો બે ભાઈબંધ ગરીબ છીએ.